વડોદરામાં 31માં મેયર બન્યા છે ગીતા મકવાણા. ડેપ્યુટી મેયર છે આદિત્ય પટેલ. વર્ષા વ્યાસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા. શ્વેતા માછીને શાસક પક્ષના નેતાની જવાબદારી સોંપાઈ. દંડક તરીકે વિજય ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે. મેયર પદની જવાબદારી હવે ગીતા મકવાણા સંભાળશે. તેઓએ જણાવ્યું કે ચોમાસું આવી રહ્યું છે, સૌથી વધુ જરૂરિયાત પ્રી મોન્સૂન કામગીરીની છે. ઉપરાંત લોકોને શુદ્ધ પાણી પણ પ્રાથમિકતા રહેશે. તો પહેલાં તો અત્યારે જે ઘણી જગ્યાએ જળ જ જીવન છે અને ઘણી જગ્યાએ પાણીની સમસ્યા જ વધારે છે અને ગંદુ પાણી ગંદુ હશે તો લોકોને સ્વાસ્થ્યને લઈને પણ અસર છે અને પબ્લિકને જે જરૂરિયાત એ મેઇન વસ્તુ છે કે જ્યારે આપણે કહીએ છીએ કે સ્વાસ્થ્ય સારું એ પણ સ્વાસ્થ્ય ક્યારે સારું છે જ્યારે શુદ્ધ પાણી પીશું ત્યારે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વર્ષા વ્યાસની નિમણૂક કરાઈ. તેઓએ પ્રી મોન્સૂન અને વિશ્વામિત્રી નદીના કામોને સૌથી વધુ પ્રાધાન્ય આપવાનું જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના 1 મહિના બાદ આજે જ્યારે તમામ જે 5 મુખ્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે, મેયર તરીકે ગીતા મકવાણા, ત્યારબાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વર્ષાબેન વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. વર્ષાબેન આપણી સાથે હાજર છે, વાત કરીશું. વર્ષાબેન, સ્થાયી સમિતિ અધ્યક્ષનું પદ ખૂબ જ મહત્વની જવાબદારી. આપની આંખોમાં આંસુ પણ આજે જોવા મળ્યા. આંસુ છે એ હરખના છે કે એક સામાન્ય કાર્યકર્તાને આટલી મોટી જવાબદારી આપવી એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. ગઈ વખતેની ટર્મમાં પણ જ્યારે અમે જે પણ કાઉન્સિલર હતા બહુ સારી રીતે કામગીરી કરી છે અને એની વાકેફ હું પણ છું. મહુડી મંડળનો ખૂબ આભાર વ્યક્ત કરી રહી છું કે એક નાના કાર્યકર્તાને અને નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જે અમે બહેનો ઘરનું બજેટ જે કરતા હોય અને એમાં સૌથી પ્રાયોરિટી પ્રમાણે કરતા હોય, જેમાંથી સૌથી સારું બની શકે એવું કરતા હોય, એક આજે અમને આખા વડોદરા શહેર માટે આપ્યું છું. સંગઠનનો પણ ખૂબ આભાર માગી રહી છું. આપનો જે સમયગાળો, જે સમય આપને જવાબદારી મળી છે, સામે ઈંધણની અછત, તમામ જે પ્રશ્નો છે, વૈશ્વિક પ્રશ્નોનું, તેની સાથે સાથે વડોદરા શહેરના વિકાસની પણ વાતો છે. વડોદરા શહેરમાં સામે ચોમાસું પણ આવી રહ્યું છે. આપ જાણો છો ચોમાસાના સમયે વડોદરાની પરિસ્થિતિ કેવી રહેતી હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પ્રાયોરિટીના કામો કયા હશે કે જેને આપ પ્રાધાન્ય આપશો? પ્રી મોન્સૂન સૌથી પહેલી પ્રાયોરિટી હશે અમારી. બિલકુલ. સાથે જ વિશ્વામિત્રીનું જે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું, પહોળી કરવામાં આવી, ત્યારબાદ અત્યારની પરિસ્થિતિ જે પ્રમાણેની છે તેની સાથે સાથે અન્ય એવા કયા કામો છે કે જેને લઈને મહિલા પર જે રીતે આપના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો, સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે કયા કામો મક્કમતાથી લેવા ખૂબ જ જરૂરી બની રહેશે? મક્કમતામાં પાણી વડોદરા શહેરમાં પ્રવેશે નહીં વરસાદી, અને વડોદરાવાસીઓને શુદ્ધ, સ્વચ્છ અને પૂરતું પાણી મળે એ પ્રાયોરિટી રહેશે. જે રીતે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વર્ષા વ્યાસની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેઓ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના કામોને પ્રથમ પ્રાધાન્યતા આપવામાં આવશે તે પ્રકારનું નિવેદન પણ આપવામાં આવ્યું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ન્યૂઝ 89 વડોદરા.